અને હવે વાત કરીશું પતિની પ્રેમ લીલાનો પર્દાફાશ કરતી પત્ની વિશે। સુરતની વાત છે, જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટરની પત્નીએ પ્રેમિકાના પ્રેમમાં આંધળા બનેલા પતિની શાન લાવી છે ઠેકાણે। પતિ પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો હોવાની જાણકારી મળતા જ પત્નીએ હલ્લાબોલ કર્યું અને પતિને રંગે હાથ પકડી પડાયો। જુઓ આ દ્રશ્યો। પતિ પ્રેમિકા સાથે બંધ બારણે રંગરેલિયા કરતો હતો અને પત્નીએ રેડ પાડી। રંગે હાથ ઝડપાઈ ગયા બાદ પ્રેમિકાએ મોં છુપાવ્યું તો પતિએ પલાયન થવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ પત્નીએ પોલીસની મદદથી પતિને ધોળા દિવસે તારા બતાવ્યા। મારા હસબન્ડનું નામ નિકુંજભાઈ કાંટીગીરી ગોસ્વામી છે। એ હાલ પાલ આરટીઓ ઇન્સ્પેક્ટર છે, જેઓનું બીજી અન્ય લેડીઝ દીપિકા ગોસ્વામી એમના સમાજની છોકરી સાથે આજે ઉમરા કેશવનગર સોસાયટીમાં મેં પોલીસ સાથે રંગે હાથ પકડી લીધેલ છે। શું માંગણી તમારી? મને પૂરતો ન્યાય મળે। હું નીચા સમાજની કહીને મારા હસબન્ડે મને ઘરમાંથી 1 વર્ષથી મારા 4 વર્ષના દીકરા સાથે કાઢી મૂકેલ છે, તો મને પૂરતો ન્યાય મળે એના માટે હું ઉમરા પોલીસ સ્ટેશને હાલ અત્યારે હું આવી છું કે મને ન્યાય મળે। તો પત્નીનો આક્ષેપ છે કે અગાઉ પતિ અને સાસુ સસરાએ તેને માર માર્યો હતો। પત્નીએ પોતાના પતિ તથા સાસુ સસરા વિરુદ્ધ અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદો પણ કરી છે, જેના આધારે પોલીસે આ કેસમાં તપાસ આરંભી છે। અડાજણમાં 2 મહિના ભારે રહેવા લઈ ગયા હતા અને ભારે રહેવા લઈ ગયા હતા ત્યાં પણ મને માર મારવામાં આવેલો છે। માર મારવાનું કારણ એ હતું કે મારા સાસુએ મને વોટ્સઅપ પર એ લખીને મોકલાવેલું હતું કે ભાઈ તારા પિયર પક્ષમાં કોઈ જોડે સંબંધ રાખવાનો નહીં અને તને માર મારવામાં આવે તો તારે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નહીં કરવાની અને એટ્રોસિટીનો કોઈ કેસ કરવાનો નહીં, અને અમે મારીએ તો બી તારે માર સહન કરીને રહેવું હોય તો વિજયાલક્ષ્મીમાં રહેવા માટે તું આવી જા અને 100ના સ્ટેમ્પ પેપર પર સહી કરી આપવાની અને બીજાના સાક્ષીની પણ સહી જોઈએ એવી મને ધમકીથી મને વોટ્સઅપ પર એ લોકો મેસેજ કરે છે। આમ એક પતિને લગ્નેતર સંબંધોની કિંમત સ્વાભિમાન ગુમાવીને ચૂકવવાનો વારો આવ્યો છે। હાલ પત્નીના હલ્લાબોલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે।